નમસ્કાર. આખું વર્ષ બોર્ડની પરીક્ષા માટે ખૂબ મહેનત કરી, રાઈટ? પણ ક્યારેક એવું થાય છે કે જેટલી મહેનત કરી હોય એટલા માર્ક્સ નથી આવતા. તો સવાલ એ છે કે એવું કેમ થાય છે? ચાલો આજે આપણે એ જ રહસ્ય ખોલીએ કે કેવી રીતે આપણી મહેનતને પેપર પર ઉતારીને શાનદાર માર્ક્સમાં ફેરવી શકાય. તો આ છે આપણો રોડમેપ. આપણે આ 5 મુદ્દાઓ પર વાત કરીશું. આદર્શ પેપર કેવી રીતે લખવું, પ્રેઝન્ટેશનની કળા, સ્માર્ટ જવાબોની સ્ટ્રેટેજી, કઈ ભૂલો બિલકુલ નથી કરવાની, અને હા, સૌથી અગત્યનું ટાઈમ મેનેજમેન્ટ. ચાલો તો શરૂ કરીએ. ચાલો તો સૌથી પહેલાં અને સૌથી મૂળભૂત મુદ્દા પર આવીએ. એક વાત મગજમાં બરાબર બેસાડી દો. બોર્ડની પરીક્ષામાં આપણે શું લખીએ છીએ એ તો મહત્વનું છે જ, પણ એનાથી પણ વધારે મહત્વનું એ છે કે આપણે એને કેવી રીતે લખીએ છીએ. જી હા, પ્રેઝન્ટેશન પર પણ માર્ક્સ હોય છે. જરા વિચારો, પરીક્ષક જ્યારે આપણી આન્સરશીટ ખોલે ત્યારે એમનું ફર્સ્ટ ઇમ્પ્રેશન શું હોય છે? આપણું પ્રેઝન્ટેશન. જો પેપર એકદમ સુઘડ અને વ્યવસ્થિત હશે ને તો તપાસનારના મગજમાં એક પોઝિટિવ ઇમેજ બને છે અને એનાથી માર્ક્સ આપવામાં પણ એમને સરળતા રહે છે. કહેવાય છે ને, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. તો પછી સવાલ એ છે કે સારું પ્રેઝન્ટેશન કરવું કેવી રીતે? ચાલો હવે સીધા એ પ્રેક્ટિકલ ટિપ્સ પર આવીએ જે આપણી ઉત્તરવહીને એકદમ આકર્ષક બનાવી શકે છે. આ ખરેખર નાની નાની વાતો છે, પણ એનાથી ફરક બહુ મોટો પડશે. સૌથી પહેલાં તો અક્ષરો. જો આપણા અક્ષર મોતીના દાણા જેવા હોય એવું જરાય જરૂરી નથી. બસ એટલું ધ્યાન રાખવાનું છે કે એ સ્પષ્ટ હોય અને સહેલાઈથી વંચાય. 2 શબ્દો વચ્ચે થોડી જગ્યા રાખો, બસ એટલું જ કાફી છે. એનાથી લખાણ આપોઆપ સુઘડ અને ખુલ્લું લાગશે. હવે આ એકદમ સ્માર્ટ ટેકનિક છે. ખાસ ધ્યાન આપજો. જવાબમાં જે કીવર્ડ્સ હોય, કોઈ ખાસ તારીખ હોય કે પછી કોઈ વ્યાખ્યા હોય, એની નીચે પેન્સિલથી એક સરસ લાઇન દોરી દો. આનાથી શું થશે? પરીક્ષકનું ધ્યાન સીધું જ એ મહત્વના મુદ્દા પર જશે. એમને તરત સમજાઈ જશે કે જવાબનો મુખ્ય અર્થ બરાબર સમજાયો છે. એક ગોલ્ડન રૂલ યાદ રાખી લો. નવો સેક્શન, નવું પેજ. બસ આટલું જ. માની લો કે આપણે સેક્શન એ પૂરો કર્યો, તો પછી સેક્શન બી હંમેશા નવા પાનાથી શરૂ કરવાનો. આનાથી આપણી આખી આન્સર શીટ એકદમ ઓર્ગેનાઇઝડ લાગશે અને પેપર ચેક કરનારને પણ બહુ જ સરળતા રહેશે. ખાસ કરીને સાયન્સ જેવા વિષયોમાં એક કહેવત છે ને કે એક ચિત્ર 1000 શબ્દો બરાબર છે. બસ એ જ વાત અહીં લાગુ પડે છે. એકદમ સુઘડ, પેન્સિલથી દોરેલી અને વ્યવસ્થિત રીતે લેબલ કરેલી આકૃતિઓ એનાથી અઘરી માહિતી પણ સહેલાઈથી સમજાવી શકાય છે. અને હા, એના અલગથી માર્ક્સ પણ હોય છે, એ ભૂલતા નહીં. ઓકે, તો પ્રેઝન્ટેશનની વાત તો આપણે કરી લીધી. પણ સારા માર્ક્સ માટે ખાલી સારું દેખાવું પૂરતું નથી. અંદરનું કોન્ટેન્ટ પણ દમદાર હોવું જોઈએ. તો ચાલો હવે એ જોઈએ કે સ્માર્ટ જવાબો કેવી રીતે લખાય, જેથી ઓછી મહેનતે પણ એની અસર એકદમ જોરદાર પડે. એક સિમ્પલ ફંડા છે. લાંબા ગૂંચવણભર્યા પેરેગ્રાફ લખવાનું ટાળો. એના બદલે જવાબને મુદ્દાસર લખો. બુલેટ પોઇન્ટ્સ કે પછી નંબરનો ઉપયોગ કરો. આનાથી 2 ફાયદા થશે. એક તો જવાબ એકદમ ક્લિયર દેખાશે અને બીજું, પરીક્ષક કોઈ પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિસ નહીં કરે. અને હા, એમના માટે માર્ક્સ આપવાનું પણ સહેલું થઈ જશે. આ વાતને તો ગાંઠ બાંધી લેજો. બોર્ડની પરીક્ષામાં સ્ટેપ વાઇઝ માર્કિંગ સિસ્ટમ હોય છે. એનો મતલબ શું? એનો મતલબ એ કે કોઈ પણ પ્રશ્ન છોડવાનો નથી. ભલે આખો જવાબ ના આવડતો હોય, જેટલું આવડે છે, જે કંઈ પણ જાણો છો એ લખીને આવો. જેમ કે ગણિતમાં ખાલી સાચું સૂત્ર લખવાના પણ માર્ક્સ હોય છે, કિંમત મૂકવાના પણ માર્ક્સ હોય છે. એટલે ક્યારેય હાર નથી માનવાની, કંઈક તો લખીને જ આવવાનું. સારું, હવે આપણે એ ભૂલોની વાત કરીએ જે મોટાભાગે જાણતા અજાણતા થઈ જતી હોય છે. અને આ એવી ભૂલો છે જેના કારણે આવડતું હોવા છતાં આપણા માર્ક્સ કપાઈ શકે છે. તો ચાલો જોઈએ કે કઈ ભૂલોથી આપણે બચવાનું છે. આ રે એ 4 ભૂલો જે ક્યારે નથી કરવાની. પહેલું, કંઈક ખોટું લખાય તો એના પર ચેકાચેકી કે ઘૂંટાઘૂંટી નહીં કરવાની. બસ એક સિમ્પલ લાઇનથી એને કટ કરી દો. બીજું, ક્વેશ્ચન નંબર એ હંમેશા ધ્યાનથી અને સાચો જ લખવાનો. ત્રીજું, જેટલું પૂછ્યું છે એટલો જ જવાબ લખો. ખોટી લાંબી-લચક વાતો કરવાની જરૂર નથી. અને ચોથું, જેમ આપણે પહેલાં પણ વાત કરી, કોઈ પણ પ્રશ્ન કોરો નથી છોડવાનો. બસ આટલી નાની સાવચેતીઓ ઘણા માર્ક્સ બચાવી શકે છે. ઓકે, અત્યાર સુધી આપણે બધું જ શીખી લીધું. પણ આ બધું જ નકામું છે જો આપણે એક વસ્તુ ના કરી શકીએ. અને એ છે ટાઈમ મેનેજમેન્ટ. તૈયારી ભલે ગમે તેટલી જોરદાર હોય, પણ જો એ 3 કલાકમાં પેપર પૂરું ના કરી શકાય તો બધી મહેનત પર પાણી ફરી વળશે.
તો ચાલો જોઈએ કે સમયનો બેસ્ટ ઉપયોગ કેવી રીતે થાય. પરીક્ષાના સમયને 3 ભાગમાં વહેંચી દો. એકદમ સિમ્પલ છે. પહેલી 15 મિનિટ. આ સમય લખવા માટે નથી. શાંતિથી આખું પેપર વાંચો અને સ્ટ્રેટેજી બનાવો. નક્કી કરો કે કયો સેક્શન પહેલાં કરશો, કયા પ્રશ્નો વધુ આવડે છે. પછી આવે છે મુખ્ય સમય. આમાં પૂરા કોન્ફિડન્સ સાથે બસ લખવાનું જ છે. અને છેલ્લી 10 મિનિટ. આ છે રિવિઝન ટાઈમ. આખી આન્સર શીટ ફટાફટ ચેક કરી લો. બધા ક્વેશ્ચન નંબર બરાબર છે કે નહીં એ જોઈ લો અને બધી સપ્લિમેન્ટરી બરાબર બાંધી છે કે નહીં એ પાક્કું કરી લો. તો આ આખી વાતચીતમાંથી આપણે 3 સૌથી મહત્વની વાતો શીખ્યા. પહેલું, ક્લેરિટી ઇઝ કિંગ. મતલબ કે જવાબો એકદમ સ્પષ્ટ અને વાંચવામાં સહેલા હોવા જોઈએ. બીજું, સ્ટ્રક્ચર ફોર સક્સેસ. એટલે કે પોઈન્ટ્સ, નવા પેજ અને સાચા ક્વેશ્ચન નંબરનો ઉપયોગ કરીને એક સારું માળખું બનાવો. અને ત્રીજું, એવરી મિનિટ કાઉન્ટ્સ. પરીક્ષાની દરેક મિનિટ કિંમતી છે એટલે શરૂઆતથી અંત સુધી સમયનું પાક્કું પ્લાનિંગ કરો. અને છેલ્લે એક સવાલ જે હું વિચારવા માટે છોડી રહ્યો છું. તૈયારી તો જોરદાર છે જ, એમાં કોઈ શંકા નથી. પણ શું ક્યારેય વિચાર્યું છે કે ખાલી સારું પ્રેઝન્ટેશન કેટલા બધા વધારે માર્ક્સ અપાવી શકે છે? એક વાત હંમેશા યાદ રાખજો, આ પરીક્ષા ફક્ત જ્ઞાનને જ નથી, પણ એ જ્ઞાનને કેવી રીતે રજૂ કરો છો એની કળાની પણ છે.